નમસ્કાર ઉમેદવાર મિત્રો, નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભરતી થશે 2024ની શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર છે એ મિત્રો જોવા મળશે। શું હવે જૂની પદ્ધતિથી ભરતી નહીં કરવામાં આવે? મિત્રો, જે કાયમી ભરતીના ઉમેદવારો છે, વિડીયો છે અંત સુધી નિહાળે અને તમારા મિત્રો સુધી શેર કરો જરૂરથી, જે લોકો કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા છે। તો મહત્વની અપડેટ છે મિત્રો આજે મળેલી છે, જેથી વિડીયો છે અંત સુધી જુઓ, જેથી માહિતી તમને પૂરી મળતી। તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કાયમી શિક્ષકોની ભરતીથી શૈક્ષણિક સ્તર સુધરશે એવું ઉમેદવારો અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પણ નિવેદન મહત્વનું પહેલાં પણ આપવામાં આવ્યું હતું અને અત્યારે પણ આપવામાં આવી રહ્યું છે। મિત્રો, જે જ્ઞાન સહાયકની જે કરારવાળી જે વૈકલ્પિક વ્યવસ્થા આવી છે, જેના કારણથી પહેલાં પણ શિક્ષણ વિભાગનો દોર ચાલ્યો હતો, એમના જણાવ્યા પ્રમાણે કે જ્યારેથી જ્ઞાન સહાયકો આવ્યા છે ત્યારથી મિત્રો જે શૈક્ષણિક જે કાર્ય છે એમાં સુધારો જોવા મળ્યો છે। એવી રીતે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કાયમી શિક્ષકોની ભરતીથી શૈક્ષણિક સ્તર સુધરશે એવો ઉમેદવારો અને શિક્ષણ વિભાગ કહેવામાં આવે છે। હવે મિત્રો, જોવાનું એ છે કે 2020ની જે નવી નીતિ છે એ પ્રમાણે ભરતી થવાની છે કે જૂની જે નવી અથવા જૂની, તો નવી છે એ મિત્રો ઓફિશિયલ પરિપત્ર ક્યાં સુધીમાં આવે છે અને નવી પદ્ધતિથી મિત્રો નવી ભરતી થશે। હવે સરકાર હવે નવી જે પરિપત્ર બહાર પાડે છે નવો, એના ઉપર મિત્રો ડિપેન્ડ કરે છે કે નવી યા જૂની બંનેમાંથી કઈ ઇમ્પોર્ટન્ટ રહેશે। બાકી મિત્રો, ઓફિશિયલ અપડેટ નવો પરિપત્ર સાથે આપણે જે જણાવવાના છીએ, જ્યારે પણ નવી અપડેટ મળે ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।